અંબાલાલ કાકાની જય. ચાલો ત્યારે એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. અને ચા પાઈ બોલો. લોકો ચાવટ એટલી જ પીએ ને. ફ્લેવર પૌવા મળતા છે ભાઈ. આ જયેશભાઈ ના લઈ જજો. આસો પાડો તો અહીં જો ને એ બાજાટ અથવા સેટી નાવડા ખાયા હતા ભાઈ. પેલી કાચમાં દેખાય કે કાકી હાલે ગાયત્રી યજ્ઞ છે એટલે બધું સામાન લઈને આપણે આ ગંડેવીથી ઘરે જવાની કર્યા છે. તો દેવુભાઈને બોલાવી અમે ભાઈ તારી બળ પ્રયોગ કરીને થોડોક નારિયેળમાંથી વાટી કાઢી આવી. ભાઈ વાટી કાઢી આવી અને પછી મેં આંબાના લાકડાને કટરથી કાપી નાખ્યા અને મમ્મી કે કુંવાડીથી હજુ નલ્લા કરી નાખો એટલે કુંવાડીથી નલ્લા કરવા લાગી ગઈ. અને પછી છાણાને લાકડા અને બધું એક કોથળા મસ્ત પેક કરી દીધું અને આપણે સિસોદરા જવા નીકળ્યા. સિસોદરા જવા નીકળ્યા રસ્તામાં એમ કે આ બહુ મસ્ત એમ કે નાવામાં હુકવીને નાવા સારું કામ લાગે એમ કે એટલે લઈ લીધું. તો બાબા એમ કે ગાયત્રી યજ્ઞ અમે ડેકોરેશન કરવાની છે કે થોડુંક એમ કે આપણે પૂજા એન્ટરપ્રાઇઝમાં એમ કે ડેકોરેશનનો સામાન લે એટલે આ લઈ લીધો પુલાર ને એવું એમ કહી. પછી આપણે આ વેગામાં આવ્યા કર્યા અને જે આપણા ડેરી પર દૂધ લેવાની કર્યા અને આવ્યા. ઘેરે આવ્યા એટલે ઓટલા પર દેવુભાઈ બેસી રહેલો છે એટલે દેવુભાઈ સાથે આપણે જાક મસ્ત ઓટલા પર બેસીને ટાઈમ પાસ કરી નાખ્યો. છનો આવી ગયો એટલે વાતે લાગ્યા વરસાદની ચર્ચા કરવા. આજે હો વરસાદ માપનો બંધ થયો એટલે આપણે આ ખડસુપા બાઇટ ડળિયા ને એવું લેવા સારું પહોંચી ગયા. અહીંયા ભાઈ જાતે જ બનાવતા છે એટલે માર્કેટ કરતાં થોડાક સસ્તા રેટમાં મળી રહી. ત્યાર પછી આપણે આજે બહુ વરસાદ એટલે તો અંબા પિંજાહોર આવીને નવસારી પહોંચ્યા. ક્યાંના ઉભરેલા છે. રિક્ષાવાળા કોઈ બેહાડતા નથી. ભાવતાલ કરે રિક્ષાવાળા હાંકી મેલે. જો તે આઈ કવાર વચ્ચે આવી ગયો. જો ચાલીને આ બાજુ આવ્યા કરતા છે. હોસ્પિટલ પરથી નીકળ્યા. આ બાજુ કોઈની બેહાડ તે બાજુ કોઈની બેહાડ્યા હોય. જમીને પછી પપ્પા હાથે ઓટલા પર બેસીને જરાક વાતચીત ને એવું કરતા હતા એટલે પછી આપણા દોસ્તાર આવવા માંડ્યા. ગાઈઝ કોણ છે બેન બતાવજે કોણ છે? મોહનલાલ કાકાનો લો આવો હે પોયરાઓ.